અરવલ્લી જિલ્લામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અરવલ્લી જિલ્લાના વહીવટી વિભાગોના અધિકારીઓને જિલ્લાના વિકાસમાં કોઈ રસ જ રહ્યો નથી. વહીવટ ચલાવવાના હોય સરકારી પરિપત્રો, નિયમો, ધારાધોરણ અને જે તે જોગવાઈઓ મુજબ, પરંતુ અમુક અધિકારીઓ પોતાના મનસ્વીપણાથી વહીવટ કરી રહ્યા છે. ગઈકાલે આ બાબતે રૂબરૂપ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને મળીને અને જિલ્લા કલેક્ટર સાહેબને લેખિતમાં ફરિયાદ આપી છે કે અરવલ્લી જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ જાગૃતિબેન દ્વારા જે 135 ગ્રામ પંચાયતોની 1.10 લાખ સોલારની જે ગ્રાન્ટ હતી એ સીધી જેની અમલીકરણ તાલુકા લેવલે થવું જોઈએ એની જગ્યાએ જિલ્લા પંચાયતથી ડાયરેક્ટ એજન્સી નક્કી કરીને ઓર્ડરો એજન્સીને આપી દીધા. હવે કામગીરી અમુક જગ્યાએ થઈ છે, પણ જે ઇલેક્ટ્રિક ફંક્શનલ આવે એ એક્ટિવ નથી, સોલારનું કામ નથી થયું. ત્યાં આટલો મોટો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે, ડીઈની સાઇટ વિઝિટ નથી થઈ આટલા મોટા પ્રોજેક્ટમાં, અને ચૂકવણું ચાલુ કરી દીધું છે. એટલે આમાં સીધી ભ્રષ્ટાચારની આશંકા છે. આ રીતે તાલુકા લેવલેથી ડીઈ એસઓની વિઝિટ થાય, એસ્ટિમેટ પ્રમાણે કામ થાય, લોંગિટ્યુડ લેટિટ્યુડના ફોટા હોય, એવી ઘણી બધી પ્રોસિજર છે. ગ્રામ પંચાયતની એનઓસી હોય, ઠરાવ હોય, પણ એવી કોઈ પણ પ્રોસિજર ફોલો કર્યા વગર ડેપ્યુટી ડીડીઓએ પોતાની સત્તાનો ખોટો દુરુપયોગ કર્યો છે અને ભ્રષ્ટાચારની પૂરેપૂરી આશંકા છે. એટલે ડીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબને લેખિત ફરિયાદ ગઈકાલે આપવામાં આવી છે અને આ બાબતે તપાસ થાય અને જિલ્લામાં જેટલા પણ વિકાસના કામો છે એ ટ્રાન્સપરન્સીથી અને એકચ્યુઅલ જગ્યા પર કામ થાય.